નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ જેતપુર સેશન્સ કોર્ટે 26 લોકોના જામીન રદ કર્યા છે। નટુ બુટાણીનું અપહરણ કરવાનો જે 26 લોકો ઉપર કેસ ચાલી રહ્યો હતો 2017માં હાર્દિકની રેલી વખતે આ ઘટના બની હતી। કોર્ટે તમામ 26 લોકોને જેલના હવાલે કરવાનો હુકમ કર્યો। પાસના 2 કન્વીનરના જામીન મંજૂર થયા છે। તો 2017નો આ કેસ છે। જેતપુર સેશન્સ કોર્ટે 26 લોકોના જામીન રદ કર્યા છે। નટુ બુટાણીનું અપહરણ કરવાનો 26 લોકો ઉપર કેસ ચાલી રહ્યો હતો। 2017ની આ ઘટના છે। 2017માં હાર્દિકની રેલી વખતે આ ઘટના બની હતી। કોર્ટે તમામ 26 લોકોને જેલના હવાલે કરવાનો હુકમ કર્યો છે। તો પાસના 2 કન્વીનરના જામીન મંજૂર થયા છે। બાકીના લોકોના જામીન મંજૂર થયા નથી અને તેમને જેલના હવાલે કરવાની વાત કરવામાં આવી છે। જેતપુર સેશન્સ કોર્ટે 26 લોકોના જામીન રદ કર્યા છે। ઉલ્લેખનીય છે કે 2017માં હાર્દિકની રેલી વખતે નટુ બુટાણીનું અપહરણ કરવાનો જે કેસ નોંધાયો હતો 26 લોકો ઉપર આ કેસ નોંધાયો હતો।